ખખરાઈ નો અને ઈન ખેવડી પાડ્યો પણ આનું કશું ખર્યું એટલે આ ખાખરાનો પોદો સમય આવે 12 મહિને એ તમે જુઓ તો પેલા ઓળીના પેલા ખાખરાનો બધો પોદો ખરી પડે અને એને કેસુડાનો ફૂલ આવે અને આ ખાખરાને કશું ખરતું જ નહીં. હારી ઓબા ઉપર કેરીઓ આવું તો આખો ઓબો તમે જુઓ તો આમ નમેલો થઈ જાય ભાઈ, ડાળો નમી જાય, પોદો પેલો થઈ જાય બાપ. એને કેરીઓ લચકાઈ હોય, લીલી હોય તો રાગ હાક થાય ને એટલે પીળી થઈ જાય. ખાટી હોય તો મેઠી થઈ જાય અને કાઠી હોય તો ઢીલી થઈ જાય. ઓબાને આયેલી કેરીઓમાં જો આટલો ફેરફાર થતો હોય અને આપણા હારું કોઈ આજ સુધી કશું આ એકના એક જ સ્વભાવ 80 વર્ષ હોય 70 વર્ષ તો આ ખાટી જ કેરી કદી મેં અને ખાટી કેરીઓનો તો ખાટ્યો જ થોય લ્યા, કોઈ દારો ના રહ થોય નહીં. અને ખાટ્યો તો જોયા છે કે કેવો હમણાં ગયેલો હોય શું આમ. હા આવી અમુક આઈટમો જે ખાટ્યા જેવી છે ને, હા એ કોઈ ફેરફાર થતો નથી બાપ. ચો ઊંધી અને એટલે જ ભાઈ આપણે રાગ આપણા ઘરમાંથી આપણે મૌન ખોઈએ છે બાપ. તમે જુઓ કેમ આ દુર્દશા કેમ. ઘણા મને ફરિયાદ કરે છે બાપુ કે સત્સંગમાં મા બાપ વિશે થોડું કહેજો, સેવા કરીએ એવું. એટલે આવું મૂર્ખા મન ના કે ઉપર હારા તમે સંસ્કારો આલ્યા હોય તો સેવા કરવાનું કેવરાવું ના પડે. આ ઊંધી તમે તારા કુટિયાના છોકરાને સેવા કરવાનું કેવું છે. ભક્તિ ભજન ધર્મ નો સંસ્કાર આલ્યા હોત તો કેવું ના પડે કે બાપાની સેવા કરજે, એવું કેવું ના પડે લે, કોઈ ના કેવું પડે બાપ. આ બધું શીખવાડે ના આવડે. અમુક વસ્તુ સૂજ અને રૂજ આ બે મોયથી આવે. સૂજ અને રૂજ મોયથી આવે, એ ચોયથી લાવવામાં આવે નહીં. આ લખી રાખો એમ આ બધું છે ને એ મોયથી આવે બાપ. અને ના થતી હોય અને વિતારતા હોય તો ભોગવટા સમજી લેવાના કે આપણા સિવાય બીજા કોઈ ના નથી. આ લખી રાખો બાપ. અને પેલા એ પાછા ફૂલે ના જતા કે બાપુ એ કીધું એટલે વાંધો નહીં, તમારો એ વારો સજ પાછળ તમે જેવું વાવ્યો એવું પાછળ આવે તૈયાર થઈને બાપ. બીજું કોઈ પેલું થાય એવું નથી. તો મહાપુરુષ કે જેવો પેલા છોકરાએ હાથમાં લીધો ખબર પડી બાપ ખોટો સાતો. કાકાએ પૂછ્યું કેમ ફેંકી દીધું? કે કાકા આ તો ખોટો છે. એટલે કે તને ખબર પડી કે કાકા 15 વર્ષથી તમારા પાહન રહું છું બાપ, ઈરાની ખબર ના પડે. ખાલી કાકાએ શું કરાયું? પારખ કરાઈ. શું કરાઈ? પારખ કરાઈ હો. એને એમ નહીં કીધું કે ખોટો સર નાખી દે બાપ, પારખ કરાઈ. જે દાર પારખ થઈ જશે ને એ દાર હાચા ખોટાની ખબર પડશે. આ બેનો ખીચડી મૂકી હોય, ભાત મૂકી હોય, ઉપરના ખાલી 2 દોણા અમલી છે ને 2 દોણા, અને 2 દોણા દબાવ ને એના ઉપરથી ખીચડીની ખબર પડી જાય થઈ ગઈ છે એવી. આખા મુઠ્ઠા ભાઈ દબાવો છો. આ 2 દોણાના નમૂનાથી આખી ખીચડીની ખબર પડે તો ઓય ખબર ના પડે. ઓય આખી મુઠ્ઠીઓ દબાવ હજી વેદ પડતો. રાજા એક દારો એની કુંવરીનો કોઠો વાગ્યો ને તે પ્રધાન કે પ્રધાન કુંવરીનો કોઠો વાગ્યો ના ચાલે કે શું કરું? કે આખા નગરમાં જા જંબી થઈ દે કે. પ્રધાન કે આવો ખર્ચો કર્યો તો ઉઠી રહ્યું કે આવી મૂર્ખમી ના કરાય. ના, મારી દીકરીને કોટો વાગવો જોઈએ નહીં. પ્રધાને નક્કી કર્યું કે બાપુ રાજા સાહેબ કે આખા નગરમાં જા બિછાવી તો ખર્ચો ગમે તેટલો થાય પાથરી દે. તો પ્રધાન બહુ અનુભવી હતો બાપ. કોઈ મહાપુરુષો સંતોને સેવેલા હતા. અમુક છે ને એ બુદ્ધિમાં ના આવે, લખી રાખો. અમુક જ્ઞાન એ સંતોની શાનકારથી થાય. એક ઉદાહરણ 3 કારે બુદ્ધિમાં આવે નહીં. અને આ જ્ઞાન છે ને એ બુદ્ધિનું મનનું કામ નથી બાપ. મનનું બુદ્ધિ જો વિરમી જાય ને તો સદગુરુની શાનની વાત શરૂ થાય બાપ. જો શાસ્ત્રમાં જે વાત ના મળે ને એ વાત સંતના પાસેથી જાણવા મળે. આ લખી રાખો. સર્વ શાસ્ત્રનો સર્વ વેદોનો જો કોઈ સાર હોય તો એ સત્પુરુષનું જ્ઞાન છે બાપ. મહાપુરુષના મુખમાંથી નીકળેલો શબ્દ શાસ્ત્ર થઈ જાય. મહાપુરુષોનું વર્તમાન વેદ બની જાય. વેદનું શાસ્ત્રો વાંચવાથી સંત ના થવાય. ગીતા તમે કંઠસ્થ કરી નાખો એટલે હું અર્જુન જે જ્ઞાન કરાયું હતું એ જ્ઞાન થઈ જાય તમને. એમ દોસ્ત તમે માહિતી જ્ઞાન તો ગમે તેટલું ભેગું કરો કશાય કોમમાં નથી. એ જ અર્જુને જયારે ભગવાન જોડે ફરીથી માગણી કરી કે પ્રભુ તમે મને યુદ્ધ વખતે કે ગીતા સંભળાઈ હતી ને એ કે ફરીથી સંભળાવ ને. હવે તો કે નવરા પડ્યા છે ને શાંતિથી વાપરું. અને ત્યાં કૃષ્ણએ ના પાડી કે એક અર્જુન એ તો મારા સ્વરૂપની સ્થિતિમાંથી ઉઠેલી ગીતા હતી, એ એવું ફરીથી આવે નહીં. તું આમ જશે આ તો કોઈ શબ્દો છે?
શબ્દો હોય, વચેલું હોય, ગોખેલું હોય એ ફરીથી આવે, બાકી પોતાની સ્થિતિમાંથી આવ્યું હોય ને એ ફરીથી આવે નહીં. કે અર્જુન એ વાત જતી રહી કે મિલઠાટ કે એ તો મારા સ્વરૂપની સ્થિતિમાંથી ઉઠેલી ગીતા હતી, એ એવું ફરીથી આવે નહીં. તું આમ જશે, આ તો કોઈ શબ્દો છે? શબ્દો હોય, વચેલું હોય, ગોખેલું હોય એ ફરીથી આવે, બાકી પોતાની સ્થિતિમાંથી આવ્યું હોય ને એ ફરીથી આવે નહીં. કે અર્જુન એ વાત જતી રહી કે મિલઠાટ કે અલ્યા તમે હુઈ રહ્યા છો ને આજુબાજુ તમારો બૈરોન છોકરો હાર્ટ એટેક આવીને પતી ગયો છે, તો એ તમે ઊંઘ્યા છો ત્યાં સુધી કોઈ શોખ છે? અને તમે ઊંઘો અને નરેન્દ્ર મોદી ઊંઘ્યા પછી તો બે બાદશાહ જ છો લ્યો, કોઈ કેવું છે? અને પહાણ ઊંઘ્યા હોય ને લાત ઠોકવી હોય તો એ ઠોકાઈ જાય, ઊંઘમાં વાંધો આવે નહીં. આમ તો ફફરાટી આવે પણ ઊંઘ્યા એટલે એ ઊંઘ એટલે પલંગમાં ઊંઘે છે કે હોનાના ઊંઘે છે એનું કોઈ લેવા દેવા નહીં. તમે ઢેફામાં ઊંઘ્યા હોય પણ ઊંઘ્યા એટલે કોઈ ખબર નહીં. બાપ આ ઊંઘ એવી છે કે ઊંઘ્યા એટલે જગત છૂટી જતા વાર લાગે નહીં. એમ સંતો કી સમજણની નિંદ્રામાં જે દારા આવી જાય ને બાપ એ દારા જગતને સહેજે છૂટી જતા વાર લાગે એવું નથી. એટલે ચો ચિંતા, ચો અશાંતિ, કશું ઊંઘ્યા પછી કોઈ ટેન્શન છે? આ ડખારા ચાને છે? ઉઠ્યા એ ડૂટેમ ડૂટી તમે જુઓ તો કૂતરો એ હમોસમ તો કૂતરો એ તાન હું અને હવાના પોરમાંથી તે ડોટેમ ડોટ ચરે છે કે આમ હું કરે આમ. હા હારા જાનવરે તમે જુઓ તો 12 વાગ્યા પછી તો એ વાગોલવાનું રાખ્યું, બાકી તો ખાવાનું તો બંધ કરી દીધું. ગમણમાં નાખો તો નાખો એ શાંતિથી આમ મસ્તીથી આમ પેલો. અને હારો આ 12 વાગે ડોટે ચર્યો હોય તમે જુઓ તો. હા હોટલમાં એ દેખાય ને લારીઓ ઉપર એ દેખાય ને બધા જોતો ઠીબરો ચાટ એટલે હોવું છે. અને આ બધું પછી કે મનું શરીર હમું નહીં રહેતું, મનું આ હમું હારાથી બધું ભેગું બધું પરચુરણ કર્યું છે હે ને હમું રમ બધું. સાત્વિક ખોરાક હોય એટલે સાત્વિક વિચારો હોય, સાત્વિક વિચારો હોય તો મહાપુરુષો કે ત્યાં સુખ ને શાંતિનો અહેસાસ થાય. બધું બારોબારનું આજ બધું આવ્યું હોય ચોથી બાપ પેલું થાય. આપણને તો એ ભોન નથી હું ખાવું, હું પીવું, કેવી રીતે રહું એનું એ આપણને ખબર નથી. આ હોનાના દાગીના પહેરવાના ગમે છે બધાને. હા પણ ચો કાદો કોણ કાપી જાય દાડા તો ફોડવાતા નહીં નાખે તે મિલ્ક ડખો બાપ. પણ ના તો એ આ ઠઠારા જતા નથી બાપ. અને કે મારા બધું જેના ઘેર કશું નહીં ને એને બાયણોની જરૂર નથી લ્યો. હા આ તમારા જેનું વધારે છે ને બધું નરતરે વધારે છે તમે જોજો. હા જેને પૈસે ટકે સુખી છે ને 4-5 રૂમનો બંગલો છે એને વાસ્તુશાસ્ત્ર ન રહે, બાકી એક જ રૂમ છે ને વાસ્તુશાસ્ત્ર હું આગા પાછ થાય એવું છે. અને એમાં ફેવરે હું એ મોઢું ફેવરે તાણ, બાકી હું ફેવરે એમાં. હારા ભણેલા ગણેલાના ઘર તોરાઈ ના ખાયો પેલા વાસ્તુશાસ્ત્ર હું જોયા તે હારા 5-5 લાખનો ફર્નિચર તોરાઈ કિચન આ પ્રમાણે ના આવું જોઈએ. હું હલાલ તાર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કિચન બરોબર નહીં હાલે. હારા પેલા જૂના ગામોમાં ઘર હતો તે સીધું ઓયરામાં આ બાજુ પે હોત પાછળ નેકરો કોઈ આવા બધા હારા હતા નહીં. અને અત્યારે પૈસા વધ્યા છે ના બધા ડખાશે બીજું કોઈ છે. આમ બાબાઓ એવા નીકળ્યા છે લીલી ચટણી ખાएगा તો તેરા પાકીટ में લક્ષ્મી આएगा. આમ લીલી ચટણી નો અનુભવ તો એ ઠગ બધા જોઈશે પાછા જોઈશે 5,000 નું બુકિંગ કરાવે છે. આમ ગોડા તો હોદવા જવા પર એ વાત છે લ્યો તા. હારા ભણેલા ગણેલા શિક્ષિત લોકો હજી આ બધા ડખારામ પડ્યા છે. ભણતર છો બાપ જીવન જીવવાની કરા ના આવડે તો ખલાસ થઈ ગયેલા એને જીવતર ના કહેવાય બાપ. આખા બ્રહ્માંડમાં તને હું ના રહ્યો એટલે પશુ પક્ષી જાનવર ને કોઈ ગ્રહ નહીં, કશું નડતર નહીં, કશું આવરણ નહીં, અને આપણને મનુષ્ય થઈને હે એનું મૂળ કારણ છે બાપ કાપડામાં અસંખ્ય ભ્રાંતિઓ પડી છે બાપ, અસંખ્ય લાલસાઓ પડી છે. હા બધું આવું બધું કરીને આપણે રાતો રાત પૈસા વાળા થઈ જવું છે, સુખી થઈ જાવ. મહાપુરુષ કે પુરુષાર્થ નું હે ને એ જ ભાગમાં આવશે. આ તો તમે જુઓ તો ડોહી ડોહો ને છોકરો થઈને શિયાળાની કરકરતી ઠંડીમાં તાપવા બેઠેલો અને મકાન બકન કશું નહીં બચારો ગરીબ હતો. શિવજી પાર્વતી થઈને નીકળ્યો કે ભગવાન કે આ જુઓ કે બધું આખું ગોમ કે રજૈયો ઢીણ હોઈ છે અને આ તૈનની દશા બગડી છે બાપ હનકોક દયા કરો તમે. એટલે શિવજી કીધું કે દેવી જેના ભાગમાં જે આવ્યું હોય બરોબર છે આમાં કોઈ આપણા આગુ પાછું કરાય
નહીં કે જેને જે ભાગ મળશે તે પાર્વતી કી જોણે કે તમને સહેજે દયા નહીં આવતી છોકરો ને બોકરું ઠંડીમાં ઠથરે છે બજારો અને આને કશું રહેવાનું એ નહીં પાથરવાનું એ નહીં કોક તો દયા કરો બહુ પેલી કરી એટલે શિવજી કે હાર તાન તો જઈને પેલા તૈણ કે એટલે તમારા છે ને આ ઠંડીમાં બહાર અત્યારે કે અમારું ઘર નહીં કશું પાથરવા નહીં શું કરીએ કે થથરીએ છે કે ભગવાન કે હાલ લ્યો તૈણ વરદાન આલું છે કે તે તમારે જે માગવું હોય માગીને સુખી થઈ જાઓ હા તમે લહેર કરતો થઈ જાઓ કે હાર તાન તમે જુઓ તો ખુશ તો થઈ ગયો કે હાશ અમુઆ ધો નથી હવાના પૂરમાં કે નહીં ધોઈ અને પેલા કી માગણી કરજો તૈણ્યોને એક વરદાન આલું છું પછી એક જ વરદાન પછી બીજી વખત કોમમાં આવે નહીં કે હારું ભગવાન કશું વાંધો નહીં જતા રહે ને હવાર તમે જુઓ તો ના વાજો કે પેલો ઘરવાળો બુન તે નદીએ નહીં બઈ તૈયાર થઈને પછી ઓને વિચાર કર્યો કે લાવ તને ભગવાને વરદાન આલ્યું છે તે આપણે જોઈ તો જઈએ સાચું છે ખોટું હારા રાત્રિ નકર ઠગાઈ ગયા છે આ તો આલ્યું છે તો એ વિશ્વાસ તો ઘણા આવું ચેકિંગ કરશે હા તે કે લાવ તને જોઈ જોઈએ એટલે અને નહીં જોઈને માગણી કરી દીધી કે પ્રભુ કે તમારું વરદાન જો સાચું હોય તો કે બુદ્ધિથી પાછો વિચાર કર્યો કે હું માગી માગીને જો પૈસા માગું ધન માગું ભલે બધું માગું પણ આમ 60 વર્ષ તો મને થઈ ગયો છે અને આમ વધારે હું જીવવાની છે એટલી કી આમ સારું સુખ માગીએ તો એક વધારે જીવવાનું તો આવે નહીં એના કરતા કે એક સરસ માગી લો કે ભગવાન મને 16 વર્ષની સુંદરી બનાવી દો અને વટ લઈને બે 16 વર્ષની સુંદરી તો કન નદી કિનારે થઈ ગઈ એટલામાં જ રાજાની સવારી થઈ નીકળી અને ઓને જોઈ કો હો આવી સુંદરી તો કોઈ દાડ જોઈ જ નહીં કે ઓન તો કે રાજમાં લઈ જાય જેવો છે પ્રધાન ને કીધું પ્રધાન કે ઓન પૂછી લ્યો હેડો કે લઈ લે કે રાજની રોણી પૂછ્યું કે બોલ આ રાજાજી છે તમારું રોણી થવું છે પેલો એ વિચાર કર્યો કે હું તો 16 વર્ષની ઉંદરી થી છું મારા ઘેરથી તો ડોહો છે મીકન જઈને શું કરું ને બધું ડખારો ના કરતે જવા દે રાજાના હંગાતી કે ત્યાં તો રથમાં સીધો બેહી ગયો આમ છોકરો ને બાપો બે ઘેર વાટ જોઈ રહેલો છોકરો બાપાને કે બાપા માજે મજી આવ્યો ને પોણી બેન કે જા કે ઓલે કે વાર થઈ ગઈ કે લાઈ જોઈ આવું તાને ત્યાં રે જોવા જ્યા તો કન જોઈ તો કોઈ નહીં આજુબાજુ બીજે બધી બેનો એટલે ભાઈ હોય કન કોઈ બુન આવ્યો તો કે લુગડો તો નાવા માટે કે હવે આવ્યો તો ખરો પણ કે વોશિંગ્ટનનો ચમત્કાર થયો તો કે તો 16 વર્ષની સુંદરી થઈ ગયો અને વન તો રાજા લઈ ગયો કે અંડો ખલકો ને બાપ કે આ તો દશાથી આ વરદાન માગ્યું તેવા મોને આ યુઝ કર્યો હે કે તરત જ તમે જુઓ તો આ તો સીધો તો કન મહેલમાં જતો રહ્યો તો જઈને રાજાને વાત કરી કે ભાઈ રાજા તો મોને કાઈ રી વાત ના મને પણ તો રોણી વાસમાં પછી મોકલ્યા તો જોયું અને પેલાને કીધું કે ઓહો તમે તો કે વરદાન માગીને કે હોય આવતો રે કે મારે દશા હું આવે તે પેલા કે તાને ઈકન આવીને અમે કરીએ હું કી હું તો હોય બરોબર શું કી એટલે પેલો એ જોણ્યો કે તને વરદાન આલી તને મને કોઈ જેવો તેવો શું કીધું મને ભગવાને તો આલ્યું શકી હા અને તમે જુઓ તો ઈકન ભગવાને માગણી કરી હા કે ભગવાન જો તમારું વરદાન હાચું હોય ને તો આ ગદ્યારી થઈ જાય આમ પેલો ગદ્યારી થયો એટલે રાજા તરવા દે ઈકન તેઓ અંતર ડફણા મારીને કાઢ્યો ડફડા મારીને કાઢ્યો તમે જો તો આ ઉકારા ડોકો ખાતા થઈ ગયો એટલામાં છોકરો કે બાપા શું થયું માનું શું થયું કે આ રીતા માજો ગદ્યારી ગઈ અરે કે બાપા આ કેમ કે આ કે 16 વર્ષની ઉંદરી બનીને કે હોય રોણી થઈ ગઈ હતી કે ઘેર નથી આવતી લે કે આપડા અને કે મ કીતાન મારા પાને વરદાન હતું તે કે મેં કીધું કે તા તન તું ગદ્યારી થઈ જા એટલે કે જો ગદ્યારી થઈ ગઈ છોકરાની થઈ ગયું કરી રે આ શું કર્યું કે મારા બાપાનું વરદાને ફેરી ગયું અને ઓનો આમ કે હું ધન માગું સંપત્તિ માગું પણ મારી માગ ગદ્યારી થઈને ફરે મને થોડું પોહાય એટલે કે અમે બીજું કોઈ માગવું નહીં કે ભગવાન તમારું વરદાન સાચું હોય તો અમે જેમ હતા એમના એમ તૈણે એમના એમ થઈ ગયો ને શિવજી ને પાર્વતી ફરતી ને રહેતા રાતિયા તાપની તાપ પાછા પાર્વતી નું ભગવાન કી ખોબરો દેવી કી શું છે કે આ જો ત્રણ આઈટમ અરે કે પ્રભુ વરદાન આલે તો કે પૂછ્યા તો ખરી હું કર્યું નું આઈટમ જ આવી છે ભાઈ ઓનાથી આગળ જાય એવી નથી એ મહાપુર કે ગમે તેટલું હોય પણ હું કોમનું બાપ જો હુંદી ભિખારી પણ છે બાપ સત્તા હોય સંપત્તિ હોય વૈભવ હોય અરે પુત્રનો પરિવાર હોય પણ જો હુંદી આપણા અંતરમાં ભિખારી પણ પડ્યું છે બાપ તો હુંદી કોઈ આપણનું આમ સુખી કરે એવું
નથી. પણ જે દાર જીવનની અંદર કોઈ સત્પુરુષોનો બાપ સદગુરુનો મહાપુરુષોનો સંગ થાય, જીવનમાં સત્સંગ આવે તો મહાપુરુષો કે ત્યાં શાંતિ છે બાપ. શાંતિ બીજા જગતમાં ચોય પ્રાપ્ત. શાંતિ પમાડે તેને સંત કહીએ, તેના દાસોના દાસ થઈને રહીએ. શાંતિ પમાડે તેને સંત કહીએ. જે આપણને એવી સુખ ને શાંતિનો અહેસાસ કરાવ બાપ, એવી અખંડ સુખની પ્રાપ્તિ થાય. જો માગવું કશું પડે નહીં બાપ. પરમાત્માએ સર્વસ્વ આપ્યું છે. અરે પરમાત્માએ સ્વયં સ્વરૂપ આપ્યું છે બાપ. એનું એનાથી સહેજે જુદા રાખ્યા નથી. પણ આશાઓ ઈચ્છાઓ આસક્તિઓ ઊભી કરી અને આ જીવ દિવસે દિવસે કંગાલ ને ભિખારી થતો જાય બાપ. જે દારા જીવનમાં સત્સંગ આવશે એ દારા માગવા પણ કશું જે મળ્યું છે એમાં આનંદ ને આઠે પોર આનંદ રહેશે બાપ. ગામડાની અભણભાઈ ગંગા સતી પાનબાઈ કહેતી હોય બાપ કે સુખ અને દુઃખની આવે નહીં હેડકી, આઠે પોર જેન આનંદ બાપ. જો સુખે નહીં અને દુખે નહીં એવું જે સ્વરૂપ છે બાપ એ આનંદનું છે, જેમાં સુખની કલ્પના નથી અને દુઃખની કલ્પના નથી. જે છે જેમ છે એમાં એમ જ સુખ આનંદની પ્રાપ્તિ કરી લે બાપ. રામચંદ્ર ને 14 વર્ષનો વનવાસ આવ્યો ને તો કોઈ દુઃખ નથી કર્યું કરી રે મારા 14 વર્ષ પેલું થશે બાપ. નહીં, સહજ રીતે સ્વીકાર લીધું કે મારા ભોગવટામાં આવ્યું છે ઓધો. એમાં આપણા સંસાર જગતમાં બાપ જે કોઈ આવે લખી રાખો. એવું ના માનતા ભક્તિ કરીએ, સંતોના પાસે જઈએ એટલે આપણે કશું તકલીફ થાય જ નહીં. સંતોનો હાલ હારા થતા તમારે ના થાય જ. આ કર્મનો કોતરો છે. જે ભોગવટા આવી એ તો આવવાના જ. પણ ફરક કેટલા પડવાનો? અજ્ઞાન દશા હોય તો એનું દુઃખ થાય કરે રે મને ચમ આમ થયું, મને ચમ આવી તકલીફ થઈ. અને જ્ઞાન હશે તો સહજે સ્વીકાર લે છે કે મારા ભોગવટાનું આયુષ બાપ. જયશંક બાપજીને એક સંતે જઈને પૂછ્યું હતું કે તમે આટલી ભક્તિ કરી, આટલું બધું ભક્તિ કરી, ભગવાનની પેલી એ કરી બાપ, અને તમને કેન્સર કેમ થયું? આવો પ્રશ્ન કર્યો તો મહાપુરુષનું સંતનું બાપ. અને ત્યાં સરસ જવાબ આલ્યો મહાપુરુષે બાપ કે મૂર્ખા, તું જેને જોવું છે એવું નથી. તું જેને જોઈ રહ્યો છે કેન્સર થયેલો એ હું નથી. અને જે હું છું એ તું જોતો નથી. તું શરીર જોવું છે. આ કેન્સર શરીર ને થયું છે, મન થયું નથી. તું શરીરને જોવું છે, મન જોતો નથી. અને જે હું છું, જે અખંડ છું, અવિનાશી છું, નિત્ય છું, આવું નહીં જવું નહીં એવું જે મારું મુદ્દલ સ્વરૂપ છે એને તું ઓળખતો નથી. તું માત્ર ખોખાને જોઉં છું બાપ. અને આ બધો બગાડ તો ખોખામાં છે. આ માઇક નું તૂટવા ફૂટવાનું આવે, આ વાયર નું તૂટવા ફૂટવાનું બળવાનું આવે, કરંટ નું તૂટવા ફૂટવાનું આવે નહીં, કરંટ નું બળવાનું આવે. આ માઇક ની કંપની હોય, આ વાયર ની કંપની હોય, આ સ્ટેન્ડ ની કંપની હોય, કરંટ ની કંપની હોય બાપુ. કઈ કંપની નો કરંટ સહી કયો? કરંટ નું કોઈ કંપની હોય નહીં. એનું કોઈ કંપની લાગે? આ બધો લેબલતાનો અનુસ. આ ઉપરના કોથરા ને રમણભાઈ, મગનભાઈ, છગનભાઈ પટેલ, બ્રાહ્મણ, દરબાર, હરિજન, મિનિસ્ટર છે કે હાયરાય છે કે સરપંચ છે કે તલાટી, આ ઉપરનો પાટ્ય છે. જે અસલ છે ને એનું કોઈ લેબલ લાગે એવું નથી. અને જે અસલ છે એનું કોઈ જાણતું. આ તો ઉપરના પેકિંગ ને જ બધા જાણે છે બાપ. આ બધું દેખાય. જે રૂપ વાળું છે, રંગ વાળું છે એ બધું દેખાય. જેટલું રૂપ ને રંગ વાળું છે ને એ કાલાંતરે પડી જવા વાળું છે, નાશ થવા વાળું છે. અને જે અરૂપ છે, જે અરૂપ છે, અનામ છે, જેનું નામ ના લાગે, જેનું રૂપ ના લાગે, જેનું રંગ લાગે નહીં, જેની છોયા હોય નહીં બાપ, એવું જે મુદ્દલ સ્વરૂપ છે એનો મહાપુરુષે કે કશું લાગતું વળગતું નથી. એટલે એક નાયક 60 વર્ષ સુધી સ્ત્રીનું પાત્ર ભજવ. સ્ત્રીનું પાત્ર નાયક 60 વર્ષ સુધી સ્ત્રીનું પાત્ર ભજવ. પણ કોઈ દારો એને 60 વર્ષે એમ થાય, આમ સંશય થાય કે હારું હું બૈરું તો નહીં થઈ ગયો ને, એવું થાય ખરું? આમ 60 વર્ષ બૈરાનો જ ખેલ કાઢે તો એના મનમાં સેજે સંશય ના થાય કે હું બૈરું તો નહીં થઈ ગયો ને. આવો સંશય ના થાય. એને મુદ્દલ ખબર જ છે કે હું નાયક જ છું, હું પુરુષ જ છું બાપ.
એ મહાપુરુષો કે આપણને જ્યારે નિશ્ચય થઈ જાય એટલે ખેલ ગમે તે હોય, સ્ત્રીનો હોય, પુરુષનો હોય, સાસુનો હોય, સસરાનો હોય, પિતાનો હોય કે ગમે તેનો ખેલ હોય બાપ, પણ મુદ્દલ ખબર હોય કે હું તો આ સ્વરૂપ છું બાપ, એનાથી સહેજે જુદું નથી. અને એ જ્યારે ખબર પડે ને તારા કોથરો આવે ને જાય ને કોઈ લેવા દેવા નથી બાપ. બસમાં બેહો ને એટલે વિજાપુર આવે અને વિજાપુર જાય, મહેસાણા આવે, મહેસાણા જાય, અમદાવાદ આવે, અમદાવાદ જાય, પણ બસમાંથી ઉતરી જાઓ એટલે બસ આવે ને બસ જાય, મહેસાણા આવે નહીં, વિસનગર કદી આવે જાય એવું નથી. પણ બસમાં બેઠા છીએ એટલે આ સ્ટેશન આવું જાય દેખાય છે. એક વખત બસમાંથી સ્ટેશને ઉતરી જા પછી બસ આવવાનું બસ જાય બાપ. એમાં દેહરૂપી બસમાં બેઠા છીએ એટલે જન્મ્યો, મર્યો, આયો, જ્યો, આ બધી ઉપાધિ લાગી છે બાપ. એ સ્ટેશને ઉતરી જા તારા મૂળ સ્વરૂપના, પછી નક્કી થઈ જશે કાં તો કોથરો આયો નો કોથરો જોશો બાપ. ઘઉં પકવ્યા હોય, વરિયાળી પકવી હોય તેના કોથરા ભરીએ છે. ડગલો એક હોય, કાઢો ને તાન ડગલો એક હોય, પણ એ ડગલાવાળો માલ ભરાય તાનો કોથરા અનેક થાય. અને અનેક કોથરા થાય ને એ કોથરા ભરીને આપણે તમે જુઓ તો લઈ જઈએ વેપારીના તોકન બાપ. કેટલા કોથરા ઘઉં છે તો કે 100 કોથરા છે, 150 કોથરા છે બાપ. પણ મોય તો ઘઉં સિવાય કશું છે નહીં. કોથરા 150 છે, ઘઉં 150 નથી. ઘઉં 150 કે હોય નહીં બાપ. એમ મહાપુરુષો કે આ એક માઇક છે, 4 માઇક છે, 5 વાયર છે, 5 સ્ટેન્ડ છે, પણ કરંટ 5 છે એવા કે હોય એવું નથી. એમ ભગવાન 2-3 છે ને ફલાણા જુદા જુદા છે, મારો ને હિન્દુઓનો મુસલમાનનો જુદો એવું કશું નથી. પરમાત્માનો ઓળખ્યો નથી એટલે આ બધો જુદાગરો છે બાપ. આ એક જ સૂર્ય આખા વિશ્વના જ્વાળું આલે છે, એમ એક જ માલિક, એક જ પરમાત્મા, કોઈ જુદો નથી. અને જો જુદો હોત, હિન્દુનો જુદો હોત, મુસલમાનનો જુદો હોત, ક્રિશ્ચિયનોનો જુદો હોત તો ગળ્યા છે ને આપણને જે ગળ્યા છે ને એમાં ફેરફાર રાખ્યો હોત. આપણું નાક હોય મેલ્યું છે તો ઈવન બોચીમાં મેલોત, આપણને ઓખ્યો હોય આલી છે તો ઈવન હોય આલોત. ફંડ સિસ્ટમમાં ફેરફાર કર્યો એટલે ઓના ઉપરથી ખબર પડે ગરવાવાળો. હા, આ તો પછી બધું વધારાનું વધાર્યું ને બધું કોઈ ના કોઈ દખાઈ નાથી ઓળખો ને. હા, નકો આમ 4 છોકરો તાજો જન્મ, 4 છોકરો તાજો જન્મ અને 4 નું જુદી જુદી, ભલે મુસલમાન નું હોય, હિન્દુ નું હોય, ક્રિશ્ચિયન નું હોય, શીખ નું હોય, 4 નું આમ એક બાજુ કરી દો. હા, અને પૂછી લો કોક ને કે આ કેવા વાળા છે જોઈ લે, હેડ જો ફટાફટ. જન્મ્યો તાજો જન્મ્યો તરત લે ચેક કરો, હેડો જો. આ ડખારા બાપ આપણે બધા ઉભા કર્યા. મારો ભગવાન ને તારો ભગવાન. મહાપુરુષો કે સત્ય એ જ પરમાત્માનું સ્વરૂપ છે. આ સત્ય આ બધામાં રાજ કર્યું છે. સત્ય કોઈ જુદું નથી. આ ભલામાં નહીં, પાતારમાં નથી. બાર ખોરવા જશે તો તૂટી જશે બાપ. ડોગેર ચોખા ગોતવા જાય, આ કેવી મૂર્ખોમી કહેવાય. ડોગેર ચોખા ગોતવા જાય એટલે એને ગોતવાની જરૂર જ નથી બાપ. એ જ ચોખાનું સ્વરૂપ છે, પણ ઉપર ફોતરું છે, આવરણ છે, એટલે ચોખાની ખબર નથી. ચોક ખોડણિયામાં ખંડાઈ જાય ને ખાલી ઉપરનું ફોતરું કાઢ નાખ તો તું જ ચોખાનું સ્વરૂપ છે બાપ. એમ પરમાત્મા 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 એટલે બીજો કોઈ નહીં બાપ. આ આત્મા જ પરમાત્માનું સ્વરૂપ થઈ જાય. પણ ત્યાં ને વડાપ્રધાન માણસમાંથી જ બને, રાષ્ટ્રપતિ માણસમાંથી જ બને, મુખ્યમંત્રી માણસમાંથી જ બને, તો ડાયરેક્ટ ટપક નહીં. પણ હા, માણસમાંથી કઈક એવી પરમ પદને પામે એટલે એને વડાપ્રધાન કહેવાય. એ જ ધારો કે વડાપ્રધાન અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ શું બાપ અત્યારે સહી નો બધો કાગળિયો રફરફાટ હેડ, પણ જયારે રહે સત્તામાંથી ઉતરી જાય પછી એ કાગળિયો હેડ નહીં. લે એ તો શું જતું રહ્યું તાન, એ પદ ઉપરથી ઉતરી ગયા. પરમાત્મા એ પદ છે બાપ. એ પદ ઉપર જે જે પુરુષો આરૂઢ થયા, રામ, કૃષ્ણ, ઈસુ, મોહમ્મદ, મહાવીર, બૌદ્ધ, કબીર, આ જે જે પુરુષો એ પદ ઉપર આયા એ જગતમાં ભગવાન થઈને પૂજવાયા છે બાપ. પણ એ વખતે વન કોઈએ ઓળખ્યા. મોટામાં મોટી જો તકલીફે થઈ હોય તો આ થઈ છે. અત્યારે ભગવાન જેને ગણીએ છે આ હતા એદાર કોઈ ગણતા, કોઈ મોનતા નતા. જે મોનતા હતા ને, જે હાથમાં જે વખત સ્વીકાર લીધા એનો નામ અત્યારે બોલાય છે. સબરીનો, વિભીષણનો, અનમોનનો, કેવટનો, ઉદ્ધવનો, ગોપીઓનો, રાધાનો, જો હાથ હતા એનો ઓળખી લીધા.
અને આ જતા રહ્યા પછી કે રોમે શબરીનો એઠો બોર ખાધ્યો એના પછી કોઈ નો ખાધ્યો વાટકો લઈને ભારો ખાહે હા અને ખાય પણ એને તમે રોમ મોનો એવા નહીં પાછા હા તો બે બાદ તકલીફ છે ના કહું ભારો વાટકો લઈને બોલ લઈને જો ખાવા કોક તો આવે પણ જે ખાય એને તમે રોમ મોનો એવા નહીં અને મન મોનો એવા નહીં આપણે તો ફિટ કર્યું છે પૂંછરું વાળો હોય તો જ ખરો એટલે પણ આમ પૂંછરા વાળો ના આવે હઈ ગયું છે મહિનો આમ હું કા જરૂર નહીં એ વખત તો લંકાન કોટી બારવાર રાખી તું ને પણ આમ નહીં જરૂરી ને હું કા રાખ લોબુ બાપ હે રોમો પીરમ પાલો લઈને જ આવું પાવરો લઈને ના આવું અંગોરો ઉપર જ આવું ગાડીઓમાં ના આવું પણ ના એ દેખો એવા નથી આપણે બસ આ ચિત્રોને ફિટ કરી